છોટાઉદેપુરથી થોડા દિવસ પહેલા એક વિડીયો આવ્યો હતો જેમાં એક દીકરી છે, આદિવાસી દીકરી રડી રહી છે. કેમ રડી રહી છે? તો એ કહી રહી છે કે અમે જે કોલેજમાં ભણીએ છીએ, અમારી જે હોસ્ટેલની સુવિધાઓ છે એમાં બહુ જ કૌભાંડ થયેલા છે. દીકરી કહી રહી છે કે અમે જે ફીસ આપીએ છીએ અમને એવી સુવિધા નથી મળી રહી, અમને સર્ટિફિકેટ પણ નથી આપવામાં આવી રહ્યા અને અમારી પાસેથી વધારાની ફી ઉઘરાવવામાં આવે છે. આ બધી જ ઘટના પછી યુવરાજસિંહ એ આદિવાસી વિદ્યાર્થીઓને લઈને ગાંધીનગર પહોંચે છે. ત્યાં બિરસા મુંડા ભવનમાં રજૂઆત કરવામાં આવે છે. આટલો સમય થઈ ગયો છતાં પણ કશું જ ન થયું. આજે વધુ એક ખુલાસો થયો છે કે ત્યાં તો બધું પોલમ પોલ જ ચાલે છે. ગાયત્રી કોલેજ છે, એની સાથે લક્ષ્મીનારાયણ કોલેજ છે અને બધું જ ગોલમ ગોલ. કાગળ પર કંઈક અલગ ચાલતું હોય, વિદ્યાર્થીનું નામ ક્યાંક અલગ કોલેજમાં બોલાતું હોય, એના સર્ટિફિકેટ અલગ કોલેજમાં હોય. આ બધા જ વિદ્યાર્થીઓના ઓરિજિનલ સર્ટિફિકેટ પણ લઈ લેવામાં આવ્યા હોય એવી વાત પણ કરવામાં આવી છે. ફરી એકવાર યુવરાજસિંહ એ બધા જ વિદ્યાર્થીઓ કોલેજના છે એમને લઈને રજૂઆત કરવા માટે ગયા હતા. 15 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે કે 15 દિવસમાં આ શિક્ષણ માફિયાઓ સામે કાર્યવાહી નહીં થાય તો પછી અમે આંદોલન કરીશું. અને યુવરાજસિંહે જ્યારે આ કહ્યું છે ત્યારે સાથે દીકરીઓ પણ આવી હતી. તો આજે જ્યારે રજૂઆત કરવા માટે પહોંચ્યા ત્યારે શું કહ્યું છે તે જુઓ. ખાસ કરીને આજે ગુજરાત નર્સિંગ કાઉન્સિલે અમે રજૂઆત કરવા માટે આવ્યા છીએ. છોટાઉદેપુરની મા ગાયત્રી નર્સિંગ કોલેજ જે છે ત્યાં જોવા જઈએ તો નીતિ નિયમો વિરુદ્ધ ક્યાંક ને ક્યાંક બીએસસી નર્સિંગ ચાલી રહ્યું છે. બીએસસી નર્સિંગના વિદ્યાર્થીઓને ત્યાં ભણાવવામાં આવી રહ્યા છે. ખરેખર જોવા જઈએ તો એ કોર્સ બીએસસી નર્સિંગનો તેને માન્યતા ત્યાં મળેલી જ નથી અને ગેરમાન્યતા કોર્સ કઈ રીતે જીએનસીએ માન્યતા આપી અને વિદ્યાર્થીઓને કઈ રીતે ત્યાં ભણાવવામાં આવે છે તેની રજૂઆત કરવા માટે આવ્યા છીએ. તેની સાથે સાથે જ્યાં જે વિદ્યાર્થીઓ છે એ તમામ જે વિદ્યાર્થીઓ છે એ ફ્રી સિપ કાર્ડ ધારકો છે. તો ફ્રી સિપ કાર્ડ ધારકો છે તો તેની પાસેથી વધારાના પૈસા શા માટે લેવામાં આવે છે? કારણ કે વિદ્યાર્થીની મળેલી રજૂઆતના પ્રમાણે દર વર્ષે વિદ્યાર્થીઓ પાસેથી 35,000 અને પ્લસ 15,000 બીજા કે ફૂડ બિલના જે અલગથી લેવામાં આવે છે એટલે લગભગ 50,000 જેટલી માતબર રકમ એક વિદ્યાર્થી દીઠ લેવામાં આવે છે. તો આ રકમ જે છે એ જીએનસી એટલે કે ગુજરાત નર્સિંગ કાઉન્સિલ સુધી પહોંચે છે કે કેમ એ પણ અમે તપાસ કરવા માટે આવ્યા છીએ. અને તેની સાથે સાથે જે યુજીસીના નોર્મ્સ અને જીએનસીના જે નીતિ નિયમો છે એ પ્રમાણે કોઈ પણ ઉમેદવારના ઓરિજિનલ ડોક્યુમેન્ટ એ લઈ શકાય નહીં, પરંતુ જે મા ગાયત્રી નર્સિંગ કોલેજ છે એને તમામ ઉમેદવારોના ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ લીધેલા છે. અને જોવા જઈએ તો ઘણા બધા એવા વિદ્યાર્થીઓ અમને ત્યાં રૂબરૂ મળેલા હતા જે ભણતા હતા બરોડાની કોલેજમાં અને લક્ષ્મીનારાયણ જે કોલેજ છે બરોડાની ત્યાં, અને રહેતા હતા મા ગાયત્રી નર્સિંગ કોલેજ છોટાઉદેપુર છે ત્યાં. એટલે છોટાઉદેપુરની જે સંસ્થા છે ત્યાં જોવા જઈએ તો ફૂડ બિલ લેવામાં આવે છે લગભગ 40 કે વધારે વિદ્યાર્થીનું, પણ ત્યાં રહેનાર જે વિદ્યાર્થીઓ છે એ ફક્ત 12 જેટલા જ છે. તો બાકીના જે વિદ્યાર્થીઓ છે એનું ફૂડ બિલ, હોસ્ટેલ બિલ શા માટે લેવામાં આવે છે અને જે ગેરરીતિ જે આચરવામાં આવે છે એ ગેરરીતિની રજૂઆત કરવા માટે આજે અમે અહીંયા એટલે કે ગુજરાત નર્સિંગ કાઉન્સિલે એ આવ્યા છીએ. કેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે? હાલ જોવા જઈએ તો ઇન્ટેક પ્રમાણે એમાં 20 વિદ્યાર્થીઓની જ મંજૂરી છે, પરંતુ ત્યાં 40 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. અને પ્લસ જે બીએસસી નર્સિંગ છે, બીએસસી નર્સિંગના પણ 40 બીજા વિદ્યાર્થીઓ જે ખરેખર જોવા જઈએ તો વાસ્તવિક રીતે જે કાયાવરણ બરોડા ખાતે જે સંસ્થા આવી છે લક્ષ્મીનારાયણ ત્યાંના વિદ્યાર્થીઓ છે. એટલે ભણે છે વિદ્યાર્થીઓ જોવા જઈએ તો છોટાઉદેપુરની જે સંસ્થા છે મા ગાયત્રી ત્યાં ભણે છે અને પરીક્ષા દેવા માટે એ બરોડાની સંસ્થામાં જાય છે. એટલે આ કેવું જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક અહીંયા બહુ મસ્ત મોટું કૌભાંડ એમને સામે આવ્યું છે અને આ બાબતની રજૂઆત કરવા માટે આજે જીએનસી અમે આવ્યા છીએ. કોઈ આંકડો કે કેટલો કૌભાંડ હોઈ શકે? આ લગભગ જોવા જઈએ તો પર વિદ્યાર્થી દીઠ 1 લાખ રૂપિયા જેટલી માતબર રકમ જે શિષ્યવૃત્તિની મળતી હોય તેના ઉપરાંત 50,000 રૂપિયા એક વિદ્યાર્થી દીઠ એ ઉઘરાવવામાં આવે છે. એટલે ક્યાંક ને ક્યાંક અમને એવું લાગી રહ્યું છે કે આ મસ્ત મોટું કૌભાંડ કદાચ 40 થી 50 લાખ રૂપિયાનું હોઈ શકે છે. અને આમાં કદાચ ઊંડી તપાસ કરવામાં આવે તો અમને એવું લાગે છે કે હજી કદાચ આના આંકડાઓ પણ વધી શકે છે. ખાસ કરીને આ કેટલા વર્ષોથી આપણા પ્રક્રિયા ચાલી રહી છે કે એક જગ્યાએ ભણે છે બીજી જગ્યાએ એક્ઝામ આપવા આવે કોઈ ખાસ કરીને જીએનએમના જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીની ઇન્ટેક અત્યારે જોવા જઈએ તો મા ગાયત્રી નર્સિંગ કોલેજ છે એની અંદર 20ની જ છે, પરંતુ ત્યાં 40 જેટલા વિદ્યાર્થીઓને અત્યારે બતાવવામાં આવી રહ્યા છે. અને મોટાભાગના જે વિદ્યાર્થીઓ છે લક્ષ્મીનારાયણના છે અને 3 વર્ષનો કોર્સ જે છે છેલ્લા 3 વર્ષથી આ સંસ્થા જે છે આ વિદ્યાર્થીઓને આ રીતે રજડાવી રહી છે. બીજું કે જો સ્ટાફની વાત કરવામાં આવે તો ત્યાં પૂરતો સ્ટાફ પણ નથી, ત્યાં બીએસસી નર્સિંગ ભણાવી શકે એવા ક્વોલિફાઈડ ફેકલ્ટી પણ નથી. એટલે ડમી ફેકલ્ટીઓ ઊભા કરવામાં આવેલા છે અને એ ડમી ફેકલ્ટીઓમાં એક ફેકલ્ટી તો એવા છે કે જે એના સિનિયર છે અને ખુદને પોતાને કેટી આવેલી છે. હવે જેને કેટી આવેલી છે બીએસસી નર્સિંગ ભણાવી રહ્યા
ભણાવી રહ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક આમાં મસ્ત મોટું કૌભાંડ છે અને આમાં જોવા જઈએ તો છેલ્લા 3 વર્ષથી આ કૌભાંડ ચાલી રહ્યું છે. અમને અંદેશો છે કે ભાઈ જ્યાં કહી શકાય કે ગુજરાત નર્સિંગ કાઉન્સિલ અને આદિજાતિ કચેરીના આશીર્વાદથી જ આ મસ્ત મોટું કૌભાંડ ચાલતું હોઈ શકે છે. કારણ કે જ્યારે ઇન્સ્પેક્શન કરવા જાય ત્યારે ઇન્સ્પેક્શન શું કરતા છે, તપાસ શું કરતા છે, અને જોવા જઈએ તો 4 જેટલી હોસ્ટેલના રૂમ ફાળવવામાં આવ્યા છે. ખરેખર વાસ્તવિક રીતે તમે અહીંયા જોશો તો 2 જ રૂમ છે અને 2 રૂમની અંદર એવું કહેવામાં આવે છે કે 40 વિદ્યાર્થીઓને અમે રાખીએ છીએ. તો 2 રૂમની અંદર 40 વિદ્યાર્થીઓ કઈ રીતે રહી શકે? અને એનું ફૂડ બિલ, હોસ્ટેલ ફી બધું જ લઈ લેવામાં આવે છે. તે કઈ રીતે લઈ લેવામાં આવે છે? અને અહીંયા ક્યાંક ને ક્યાંક આદિજાતિ કચેરી અને જીએનસી ગુજરાત નર્સિંગ કાઉન્સિલના આશીર્વાદથી જ આ વસ્તુ શક્ય બની શકે. અચ્છા, આખી ઘટના સામે કઈ રીતે આવી? કોઈએ ફરિયાદ કરી? આ વિદ્યાર્થીઓ જે છે, વિદ્યાર્થીઓની જ ફરિયાદ અમારી સામે આવી હતી. વિદ્યાર્થીઓ આની પહેલાં રજૂઆતો અહીંયા છોટાઉદેપુરના કલેક્ટરશ્રીને, છોટાઉદેપુરના આદિજાતિ કચેરીમાં નિયામકશ્રીને બધાને કરેલી હતી. છતાં પણ એની કોઈ વાત સાંભળવામાં નહોતી આવતી. વિદ્યાર્થીઓ અનેક વખત જે કોલેજના જે સત્તાધીશો છે, સત્તાધીશોને પણ એને પોતાની વાત કરેલી હતી. પરંતુ મા ગાયત્રી નર્સિંગ કોલેજના જે સત્તાધીશો છે એ ઉદ્ધતાઈ ભર્યું વર્તન એની સાથે કરતા હતા. તમારાથી થાય તે કરી લો, તમારે કોઈ અમારું કંઈ કરી નહીં શકે, એ પ્રકારની વાત એ લોકો કરી રહ્યા હતા. અને વિદ્યાર્થીઓ જ્યારે અમને રજૂઆત કરી ત્યારે એ રજૂઆતના ધ્યાનમાં રાખી અમે છોટાઉદેપુર ખાતે પહોંચ્યા હતા. અને છોટાઉદેપુર ખાતે પણ અમે વિદ્યાર્થીઓને જે નિયામકશ્રી છે, આદિજાતિ નિયામકશ્રી, એને પણ રૂબરૂ જઈને મળ્યા હતા.